હવે અમને પ્રોબ્લેમ છે ને, અમને પ્રોબ્લેમ દર વર્ષે પાણી ભરાય છે અહીંયા. જ્યારે પાણી ભરાય છે વરસાદી કાચ જ અહીંયા ચોકઅપ છે, જ્યારે પાણી ભરાય છે ને ત્યારે કોઈ નથી આવતું. આજે બધા કેમ આયા? આનું ઓપનિંગ કરવા આયા. બાકી બધાને ઘરે ઘરે પૂછો, 560 મકાન છે અહીંયા ગાડી. એવી દયનીય સ્થિતિ થાય છે જ્યારે ભરાય છે ને ત્યારે આટલું પાણી ભરાય છે, અમારે આખી રાત ઘરમાં બેસીને કાઢવી પડે છે. આનંદનગર, કારેલી બાગ આનંદનગર છે. આ 560 મકાન છે. સમયથી તો લગભગ અમને નહીં તો 8-10 વર્ષથી આ સમસ્યા છે. દર વર્ષે પાણી ભરાય છે. હમણાં વચ્ચે જે માવઠું પડ્યું ને, માવઠું ત્યારે પાણી ભરાઈ ગયું, એ બી મેં મૂક્યું છે ફેસબુક પર. આપણે વિરોધ છે ને, વિરોધ આ લોકોનો નથી, પણ જે કામ નથી થતું ને એનો વિરોધ છે. કોણ કામ નથી? અહીંના કોર્પોરેટર કે કોઈ આવતું જ નથી. આ તો હમણાં ઓપનિંગ છે એટલે આયા, બાકી પૂછો ને તમે, કોઈ નહીં આવતું. આખી લાઈન જ ચોકઅપ છે તો પાણી ક્યાં જશે? ચલો અહીંયા 4 કોર્પોરેટરો છે. બંદીશભાઈ શાહ છે, મનોજભાઈ શાહ છે, અને પેલા 2 મેડમ છે, નામ ખબર નહીં, આવે તો નામ ખબર હોય ને. મારું નામ મિનેશ પંડ્યા. ભાઈ સાહેબ, તમારો તો આભાર માનવો જોઈએ. અમને ગઈ વર્ષે સહાય મળી ને, એ મીડિયાના દ્વારા મળી છે સહાય, બાકી અમને સહાય ના મળે, 110% ના મળે. જે મીડિયાએ બતાવ્યું ને એમની કૃપાથી બધાને સહાય મળી છે. અને મીડિયા સત્યનું માધ્યમ છે. મીડિયા છે ને એમનું કામ કરે છે, પણ જાડી ચામડીના મીડિયા નહીં કરતા. અમારા માધ્યમથી પહોંચાડો કે ભાઈ વડોદરામાં કોઈ કોર્પોરેટર આવતું જ નથી. જયારે મુસીબત હોય છે, કુદરતી આફત હોય છે ને, ત્યારે કોઈ આવતું નથી. અમારી આશા આ છે કે પાણી ના ભરાય.